જય માતાજી મિત્રો, અમારા નવા બ્લોગની અંદર આપનું સ્વાગત છે। વેરાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ સેવા આશ્રમની શરૂઆત થવા જઈ રહી છે। વેરાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સાંડિયા ગામની અંદર અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ તેમજ મનબુદ્ધિના માણસો માટેની આશ્રમ માટે બનાવી રહ્યા છીએ। તમારી આજુબાજુ જ્યાં પણ અનાથ બાળકો હોય તો વેરાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અનાથ આશ્રમ બનાવી રહ્યા છે ડીસા રાધનપુર હાઈવે પર સાંડિયા ગામમાં, જેથી આપ સૌના સાથ અને સપોર્ટથી જ અમે આ કાર્ય કરી રહ્યા છીએ। તમારી આજુબાજુ જ્યાં પણ કંઈ જરૂરિયાતમંદ પરિવાર હોય તો માનવ સેવા ગ્રુપનો કોન્ટેક કરજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જય માતાજી મિત્રો, આપણે માનવ સેવા ગ્રુપ દ્વારા અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ તેમજ જરૂરિયાતમંદ પરિવાર સુધી મદદ પહોંચાડીએ છીએ। એ હેતુથી માનવ સેવા ગ્રુપ કામ કરી રહ્યું છે। આ જગ્યા પર વેરાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ આશ્રમ તેમજ વૃદ્ધાશ્રમનું ટૂંક સમયમાં કામ ચાલુ કરવાનું છે। તમારી આજુબાજુ જ્યાં પણ તમને જરૂરિયાતમંદ પરિવાર લાગે તો માનવ સેવા ગ્રુપનો કોન્ટેક કરજો, જેથી વધુ પરિવાર સુધી માનવ સેવા ગ્રુપ મદદ પહોંચાડી શકે છે। એ હેતુથી જ કામ કરીએ છીએ। જય માતા, જય માતાજી। આજ રોજ ડીસા તાલુકાના સાંડિયા ગામે રેલવે ફાટકની એકદમ નજીક જે આ જગ્યા ઉપર આપણે સ્થળ ઉપર આપણે બધા ઊભા છીએ એ સાંડિયા ગામના સરપંચ શ્રી નરસિંહભાઈ દેસાઈના એમના સંકલનમાં એમની જગ્યા છે માલિકીની, અને એમણે આ જનસેવા માનવ સેવાના હેતુથી આપણે વેરાઈ ચેરિટેબલ ટ્રસ્ટને આ જગ્યા અહીંયા ચલાવવા માટે આપી છે, જેની અંદર માનવ સેવાના, જનસેવાના અને પશુ પક્ષીઓની સેવા થશે, જીવદયાના અહીંયા કાર્યો થશે। એ હેતુથી અહીંયા આ જગ્યા અહીંયા આપણે રાખેલી છે, જેની અંદર સર્વે ભેગા મળી અને વેરાઈ ચેરિટેબલ ટ્રસ્ટના સંકલનમાં રહીને માનવ સેવાના કાર્યો કરવામાં આવશે। જે બદલ સાંડિયા ગામના સરપંચશ્રી અને સર્વેનો ખૂબ ખૂબ આભાર। જય માતાજી। અહીંયા સાંડિયા ગામે નરસિંહભાઈ દેસાઈની જગ્યા છે અહીંયા માલિકીની, ત્યાં એક માનવ સેવાનું કામ કરવા જઈ રહેલ છે। આ જે વેરાઈ ચેરિટેબલ ટ્રસ્ટ છે ત્યાં માનવ સેવા તથા વૃદ્ધાશ્રમ તથા અનાથ આશ્રમ અને જે અબોલ પક્ષીઓ જે ઘવાયેલા છે એની સારવાર માટે અહીંયા સારું કામ કરી રહ્યા છે આ લોકો। એમને આ જગ્યા માલિકીની છે નરસિંહભાઈની, તે સેવાના કાર્યની અંદર આ આપવામાં આવી છે અને અહીંયા વધુમાં વધુ સારી સેવા થાય એ હેતુથી આ વેરાઈ ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરવાના ભાવથી અહીંયા સારી રીતે સેવા આપશે એવા દરેકને આશીર્વાદથી આ જગ્યા સ્થળ ઉપર આવી રૂબરૂ મુલાકાત કરી અને અહીંયા શુભ કાર્ય કરી રહી છે। અસ્તુ, જય માતાજી।